ત્યારે ભાજપ કાર્યકર્તા અને ધારાસભ્ય જેબી કાંકડિયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિન નિમિત્તે એસટી બસ સ્ટેન્ડ ખાતે સફાઈ અભિયાન કરેલ। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ધારી બસ સ્ટેન્ડ ખાતે સફાઈ તેમજ ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। ત્યારબાદ સ્વામી મંદિર ખાતે આરતી કરી હતી। પ્રધાનમંત્રીના દીર્ઘાયુ અને સફળ જીવન માટે પ્રાર્થના કરવામાં આવી, જેમાં એસટી વિભાગના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા જોડાયા। આ કાર્યક્રમમાં જેબી કાંકડિયા, પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, ધારી તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ કોટડિયા, ધારી તાલુકા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ હિરપરા, અનુભાઈ લલિયા, ખોડભાઈ ભુવા, સરોજબેન દેવમુરારી, હિનાબેન રાવળ, સુરેશભાઈ ગમારા, પરેશભાઈ પટની, ભૂપતભાઈ વાળા, જીતુભાઈ જોશી, મુકેશભાઈ રૂપારેલિયા તેમજ પ્રિતેશભાઈ સિરોયા સહિતના કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી। આજે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 75 વર્ષ પૂરા થાય છે, એના માનમાં જે 17 તારીખથી 2 ઓક્ટોબર સુધીનો જે કાર્યક્રમ છે એના ભાગરૂપે આજે સફાઈનો કામ સફાઈ ઝુંબેશ સાથે બસ સ્ટેન્ડમાં જ્યારે બસ ડેપોમાં આજે રાખી હતી। બીજો કાર્યક્રમ અમારે વૃક્ષારોપણનો હતો અને ત્રીજો કાર્યક્રમ અમારે સુપ્રસિદ્ધ સ્વામિનારાયણનું મંદિર યોગી બાપાનું જે પ્રમુખ સ્વામીનું મંદિર છે, એ પ્રમુખ સ્વામીના મંદિરમાં એક આરતીનું પણ આયોજન કરેલું છે। આ કાર્યક્રમ ભાજપના તમામ કાર્યકરો સાથે રાખેલ છે।